સુરતમાં વેસુ વીઆઈપી રોડ પર શહેરવાસીઓ માટે રાખવામાં આવેલી બેન્ચો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓની સુવિધા માટે વિવિધ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જાળવણીના અભાવે અને બેદરકારીના કારણે પ્રજાના નાણાંનો વ્યય થઈ રહ્યો છે. શહેરમાં સૌથી પોશ વિસ્તાર એવા વેસુ વીઆઈપી રોડ પર પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વેસુ વિસ્તારમાં વોકવે સહિતની અનેક સુવિધાઓ લોકોને આપવામાં આવે છે. શ્યામ મંદિરથી ગેલ કોલોની સુધીની વીઆઈપી રોડ પર બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. લોકો ચાલતી વખતે બેસીને આરામ કરી શકે તે માટે રસ્તાની વચ્ચે ડિવાઈડર પર વિવિધ જગ્યાએ બેન્ચો મૂકવામાં આવે છે. થોડો સમય પહેલાં મૂકેલી આ બેન્ચો હવે બેસવા યોગ્ય નથી, કારણ કે મોટા ભાગની બેન્ચો તૂટીને હવે તેને જંગ લાગી ગયો છે, જેના કારણે સવાર સાંજ ફરવા આવતા લોકોની હવે બેન્ચને બદલે ડિવાઈડર પર બેસીને સંતોષ માનવો પડી રહ્યો છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.